વેલકમ બેક ટુ બાપુનો વ્લોગ. તો આજે અમે તમને એક ડેન્જર જગ્યા બતાડવાના છે જ્યાં દિવસના કોઈ નથી જાતું, એવી ડેન્જર છે. પણ એ પહેલા તમને અમે આજ ભવનાથનો એક એવું જગ્યા બતાડશું કે જેમાં નકરું પાણી જ ભર્યું છે. હા જો જો આ જો આ પાણી તો જો આખી ગાડી પાણીમાં. એમ તો જો જોઈ લ્યો, ઝરણું પડે એમાં જોરદાર સીન. આમ તો જો ઓ અહીં તો માથેથી પાણી જાય, જવું હોય તો અહીં જો ઉપરથી જો ઝરણા પડે. જો ભવનાથમાં જો હજી બીજું ઝરણું આવે, આમ જો બીજું અહીંયા પડે. ઓહો આ તો જો વાહ, આ મસ્ત, બહુ મસ્ત હો. ત્યાં નજારો હે કોઈ આજનો. આમ તો જો બધે નાવા આવે. વાહ આમ જો ટ્રાફિક અત્યારે હે. જો અત્યારે જોવા જેવું આજ છે હો મિત્રો. કેમ છે બાકી? હે જોરદાર હો. જોઈ લો વિથ વોઇસ. ઉપરથી પાણા આમ તો જો ઉપરથી છેટાલો પાણી. તો મિત્રો જો આ દામોદર કુંડ કેમ જાય છે પાણી, અને ઓરિજિનલ સીન તો વાંચી જોવા જેવો મિત્રો. જોઈ લ્યો ઓહો વાંચો જો દિલથી પાણી જાય છે. આમ જો કેમ છે બાકી જો કાંઈ ઘટે જ નહીં હો મિત્રો. જોઈ લ્યો તો મિત્રો જો આ દામોદર કુંડ વાંચી ઓવરફ્લો થઈને આવે છે. કે જોઈ લ્યો ઓલો ભાઈ નાવાય પડ્યો. જો કેમ છે બાકી દામોદર કુંડનો સીન. દિલથી વરસાદ પડે, પાણી ઓવરફ્લો થઈને જાય છે. કેવું લાગે મિત્રો? જોઈ લ્યો આમ તો જો ઉપર ઓ અહીંયા જો અહીં નીચે જો જોઈ લ્યો કેમ પાણી જાય. ભયંકર પાણી જાય છે મિત્રો. જોઈ લો ખતમ છે હો. પણ આમ તો જો વાહ. તો મિત્રો આ જો અહીંયા પાણી નજીકના ઝરણા જો, નજીકના ઝરણા જો કેમ આવે. જો પાણી જોઈ લ્યો મિત્રો, દિલથી પાણી આવે હો. પણ જોઈ લ્યો કોઈને અહીંયા આવવું નથી બસ, બાકી પાણી પડે ધોમ દિલથી. આમ ઉપરથી આવે જો, આમાંથી જોરદાર પાણી આવે. જોઈ લ્યો આની કંઈક અલગ જ મોજ છે ભાઈ. વાહ. તો મિત્રો આપણે એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં દિવસને કોઈ જવા રાજી નથી. ત્યાં એક દરગાહ છે અને જૂનો પુરાણો મહેલ છે, એની અંદર જવાનું છે. મજા આવશે. જો બની રહી છે તો જો કેવું ડેન્જર છે અહીંયા તમને બતાડી હું. આ ફેરી આવે અહીંયા બધાય જાય છે. અહીંયા એવું બધું ડેન્જર છે. અહીંથી તમને બતાડું તો થોડું ઘણું દેખાય. જો રે એમાં દેખાય જે આની અંદર જવાનું છે. 200-250 વર્ષ જૂનું છે, પણ છે જગ્યા જોરદાર. તો મિત્રો તો બનિયારીઓ ભેગા બહુ મજા આવશે. હા અંદરનું કેવું છે જો. બધા આવ્યા છે અહીંયા. મેઇન જગ્યા જ્યાં આવું ને એ આ ડેન્જર છે. આ બધું જો મિત્રો જો. બી મરી જાય હોય. દરગાહની અંદર છે મિત્રો. જો આ શું ચાલુ કર લાઈટ. દીવો જ લેતો હું આવું છું. આવી જાવ ભાઈ અંદર. દરગાહ નથી જોઈ.
મસ્ત બનાવી લો મસ્ત બનાવે બમ્બાઈનું હોય ઈ ન્યા કાઈ કરો બત્તી વાળતા નહીં. બત્તી ના મારતા જા આવી જાવ લો ભાઈ. મિત્રો આમની અંદર દરગાહ હે. અહીંયા હાલપિંજર હતું અશોક. આ હા બસ જો આવું જ કંઈક હતું. જનાવરનું હાલ હાલ ચાલુ ચડાય જો ઉપર ન જતો ને કે તોડી લે. બે છે ને બે નથી દરગાહ તો બે જ છે. હોય અહીંયા જો વાંકાવાળી જો ડોલા જોવા હોય તો વિડીયો ઉતારે ને નથી શીખે. જો અહીંયા કંઈક જનાવર મરી ગયું છે ને હાથ પિંજરે પડ્યું હોય જારી આખે આખું. આજ તો ભૂકો થઈ ગયો અહીંયા હતું જો તો હેકી હે ને ઉઠવી નથી ને ના બરોબર છે હોમાં ચડાય ત્યાં અહીં લાઈટ રહી ગયો હવે ઉઠ્યો લફલામ તો ચાલો મેં કરું સુવાન સુવાન જા તું લફલામ તો ચાલો મેં કરું. જો તો ખરી ઉડે હે. બાપા આમ રાખો ને મને. હાલ ઝડપ કરે ઉડે હે પછી. મને ને ખાલી નામ બોલો લખાણ તો એટલું જોવા દે ઈ તો ભલે ને ઓડે ઉડે છે બાપુ જોવો તો રેડી હાલે અગરબત્તી મૂકી. ક્યાં રાખો બે વિચારે મૂકી દીધો તમારા પગ પર એથી પગ ઉડા આ ભલે રાડા પાડમાં અહીંયા અહીંયા બેહાય એવું નથી. ઓલા ચમગાદડ ક્યાં બેહવા દઈએ વાત. હોય મન મન નીકળવાનું ભાઈ. ઓહ આમ તો જો ઉડી જ પડ્યા. ઓહો અહીંયા કોઈ રાતે નથી નતા આવતા અહીંયા હવે. ઓહો મિત્રો તો જોયું. તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ અમને કમેન્ટમાં કહેજો. અને બીજું એ કે આથી આવ્યા પછી બધાને એવો બી ગયા કે જો આ તો હુઈ જ ગઈ. હું ને આ જો આની હારે જો આ જો આ બી જ ગઈ હાવ. તો મિત્રો એ જગ્યાએ ગયા પછી બધા બીને હુઈ જ ગયા. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. અને હજી આથી એ જ બંગલામાં આપણે રાતે પણ જાશું, તમે કમેન્ટ કરજો. તો ગુડ બાય મિત્રો, મળીએ એક નવા વ્લોગમાં. તો જય હિન્દ જય ભારત, ગુડ બાય.